મિત્રો આપણે તાપમાનના જે મુખ્ય બે એસઆઈ એકમ એમ 3 એસઆઈ એકમો છે, પણ આજે આપણે બે એકમની વાત કરીએ. ત્રીજા એકમની નેક્સ્ટ વિડીયો બનાવશું કે તાપમાનના જે બે એકમો સેલ્સિયસ અને કેલ્વિન છે ને એકબીજામાં કઈ રીતના ફેરવી શકાય. બરાબર, તો આજે એના વિશે જાણીએ. તો મિત્રો તાપમાનનો સેલ્સિયસ જો શોધવાનું કહે તો એના માટેનું સૂત્ર છે સેલ્સિયસ બરાબર કેલ્વિન -273, અને જો કેલ્વિન શોધવાનું કે 273 ને પેલી સાઈડ લઈ જાઓ તો સેલ્સિયસ +273 થાય. એક ઉદાહરણ આપીએ, 25 સેલ્સિયસ બરાબર ખાલી જગ્યા કેલ્વિન. તો જે શોધવાનું કીધું હોય એનું સૂત્ર લખવાનું. તો કેલ્વિન બરાબર સેલ્સિયસ +273, સેલ્સિયસ તમને આપ્યા છે 25, તો 25 + 273 એટલે 298. એવી રીતના એક બીજું ઉદાહરણ, 473 કેલ્વિન બરાબર ખાલી જગ્યા સેલ્સિયસ. તો અહીંયા સેલ્સિયસ શોધવાનું કીધું છે, તો સેલ્સિયસનું સૂત્ર મૂકો કેલ્વિન -273, કેલ્વિન આપ્યા છે 473, 473 - 273 એટલે કે 200. બરાબર, ચલો તો આનો જવાબ મને નીચે કોમેન્ટમાં જણાવો. 50 સેલ્સિયસ બરાબર ખાલી જગ્યા કેલ્વિન અને 190 કેલ્વિન બરાબર ખાલી જગ્યા સેલ્સિયસ.